ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના નવા વેરિયન્ટના વધી રહેલા કેસને લઈને ચિંતામાં પણ વધારો થયો છે અને કોરોનાને ફેલાતો અટકાવવા સરકારે તૈયાર કરવા સૂચન કર્યું છે। આ સાથે જ સુરત કોર્પોરેશનને પણ કોરોનાને પહોંચી વળવા માટે તૈયારીઓ કરી લીધી છે। કોરોનાને ફેલાતો કેવી રીતે અટકાવવો તેને લઈને કોર્પોરેશનના અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં આરોગ્ય સુવિધાની તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવી। આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે હાલ શહેરમાં 718 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે, તો વધુ બેડની જરૂર પડશે તો ખાનગી હોસ્પિટલમાં વધારાના 6500 બેડની વ્યવસ્થા કરવામાં આવશે। સ્મીમેર હોસ્પિટલ છે તેની અંદર 45 બેડનો આઇસોલેશન વોર્ડ એક તાત્કાલિક શરૂ કરવામાં આવ્યો છે। સાથે સાથે 500 જેટલા વેન્ટિલેટર છે તે પણ કાર્યરત છે તે બાબતની ચકાસણી કરવામાં આવી છે અને સ્મીમેર હોસ્પિટલની અંદર 700 જેટલા ઓક્સિજન બેડ છે અને જરૂરિયાત જણાય તો 1600 જેટલી બેડની ક્ષમતા સ્મીમેરની કરી શકાશે અને 2500 જેટલા બેડની ક્ષમતા સિવિલ હોસ્પિટલની કરી શકાશે। અને સાથે સાથે પ્રાઇવેટ હોસ્પિટલ જેને ગયા વખતે પણ આપણી સાથે ખૂબ જ સહકારથી કામ કર્યું હતું તેવા તમામ પ્રાઇવેટ હોસ્પિટલની પણ 6000 થી વધારે બેડ સુરત કોર્પોરેશનની અંદર હાલ પણ અવેલેબલ છે।